लेकिन ये साला कर क्या रहा है यहाँ पे? એક વાત પૂછું, આપણા ઘરની બધી વાત આપણી શેરીના નીતા ભાભીને કોણ કહેશે? મને હું ખબર, હું તો એની વાત નથી કરતો. તો આ ફોન હતાડીને કોને મેસેજ કરો છો? લાવો અહીંયા ફોન. મારા છોકરાની પરીક્ષા છે, તમે કાંઈ પેપરનું સેટિંગ થાય તો કરજો. હું તો એમ હવસથી તમે ઘરની વાત લીક કરો છો અને આયા તો તમે પેપર લીક નું સેટિંગ કરો છો. અરે તો મારા સોર્સ છે અને તો બિચારીના છોકરાને થોડીક મદદ થઈ જાય એટલે. એ સોર્સ વાળી તમે ફસાવો ને અમે પણ. તો પછી નીતા ભાભી નું કહું, એને કહી દયો પેપર નું સેટિંગ કેન્સલ અને છોકરાઓ માટે ટ્યુશન નું સેટિંગ કરી લ્યો. આમાં મારું સેટિંગ બગડશે. હું બોલ્યા? લા મારું કોઈ દેખાતું કેમ નથી? अच्छा तो रुको जरा. पीछे देखो पीछे લા કોણ છે? ઓકે અવાજ તો માર્યો. पीछे तो देखो હું ક્યારની બોલાવું છું તો સાંભળતા કેમ નથી હે? અને આ બારીમાં હું ડોલ કાકડાને જે ઊંચા નીચા તેને જોયા કરો છો? અરે વાલે હું જોતો તો આ શેરીમાં કોઈ દેખાતું નથી, ગમતું નથી. નકર છોકરા કેટલા રમતા હોય એ નથી દેખાતા. હારું બધું સૂનું સૂનું લાગે છે. મને ખબર છે તમને કેમ નથી ગમતું ઈ. અને કેમ તમને શેરીઓ સુની સુની લાગે છે ને એ મને ખબર છે. કેમ? તમને છે ને છોકરા વગર નહીં, છોકરાને માયું વેકેશન કરવા ગયું છે ને એટલે સુનું સુનું લાગે છે. તમારા બધા લખણ બંધ કરી દેજો, નહીતર બારી કાઢીને દિવાલ સણી લે અને દિવાલ સણી લે ને એમાં તમને ભેગા સણી લે. अब बोल સુનું લાગે છે. આ ઘરમાં શું હાલે છે બધુંય? કા હું થયું? એક તો એસી બંધ પડ્યું છે ને તો પંખોય બંધ થઈ ગયો અને ટ્યુબલાઇટ બંધ થઈ ગઈ. હવે તો ઘરમાં કેમ રહેવું ને સમજાતું નથી. અરે લાઈટ નો પ્રોબ્લેમ હોય છે, એમાં હું શું કરું? લાઇટ નો પ્રોબ્લેમ છે એમ? એ ક્યાં લઈ જાશો? આ મને ગરમી થાય. એ લાઇટ નો પ્રોબ્લેમ છે, એમાં હું શું કરું? હા તમે બેંકમાં નોકરી કરો છો? હા. ઓલા આપડા બાજુવાળા છે ને એ શાકભાજી વેચવા જાય છે હા તો અને બકુલાબેન છે ને એને ઘરવાળો ફ્રૂટ વેચવા જાય છે. આપણી શેરીમાં ઓલે સાલે મોંઘીમાં નથી રહેતા, એને ઘરવાળા આઈસ્ક્રીમ વેચવા જાય છે. હા તો પણ આ બધું મને હું કામ કેશો? તમે તો બેંકમાં નોકરી કરવા જાવ છો ને? હા. આ બધા હાંજે ઘરે આવે ને તે શાકભાજી ને ફ્રૂટ ને આઈસ્ક્રીમ ને જે બધું વધ્યું હોય ને વધારાનું એ ઘરે લેતા આવે છે. તો એને ને મારે શું લાગે વળગે? તો તમે બેંકમાં નોકરી કરો છો તો હાંજે ઘરે આવો તે બધા પૈસા જે વધારાના વધ્યા હોય ઘરે લેતા આવતા હોય તો? હું વાત કરશે એલી? તે તારે પતિના એકાઉન્ટમાંથી બધા પૈસા તારા એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી લીધા એ મોબાઈલ થી? અને એને ખબર ન પડી? नहीं ये पबजी वाला है क्या? હારું હાલ તે હું મારા પતિના એકાઉન્ટમાંથી બધા પૈસા આગળ મારા એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી લઉં. અબો હું નાવા બેહું છું, તું ફોન મૂક ને ટિફિન બનાય. કાલ મોડું થઈ ગયું તું, પછી મને અહીંયા બોસ મને ગગલાવે છે. ટિફિન બનાય ઝડપથી. હું નાવું તા ટિફિન તૈયાર રાખજે. आप भी ठीक करके देता हूँ. હારું હાલ અત્યારે હું ફોન રાખો, મારે થોડું કામ આવી ગયું. अच्छा પેલા તે કામ કરું, એ નાય ના આવે ને બધા પૈસા એના એકાઉન્ટમાંથી મારા એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી લો. पैसा ही पैसा होगा. હે પણ મને તો પૈસા ટ્રાન્સફર કરતા આવડતું નથી. એક કામ કરો, ગૂગલ ને જ પૂછી લો. ગૂગલ જિંદાબાદ. હેલો ગૂગલ, મારા પતિના એકાઉન્ટમાંથી મારા એકાઉન્ટમાં પૈસા કેવી રીતે ટ્રાન્સફર કરવા? તમારા પતિના એકાઉન્ટમાંથી તમારા એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર કરવા માટે પહેલા તમારા પતિના ફોનને લોક કરો. કરી દીધો લોક. હવે તમારા પતિના મોબાઈલને નીચે જમીન ઉપર મૂકો. એ આ મૂકી દીધો. હવે હવે તમે પણ મોબાઈલની સામે આંખો બંધ કરીને બેસી જાઓ. આ બેહી ગયા આંખો બંધ કરી. હવે અત્યાર સુધી તમે તમારા પતિના જેટલા રૂપિયા બૂચ મારેલા છે એ બધા લઈ આવો અને મોબાઈલ ઉપર મૂકી દો. भाई यहाँ पे क्या हो रहा है भाई? બધા પૈસા મોબાઈલ ઉપર મૂકી દીધા. હવે તમે અવળું ફરીને બેસી જાઓ. જ્યાં સુધી રૂપિયા તમારા એકાઉન્ટમાં ટ્રાન્સફર ના થાય ને ત્યાં સુધી ફરીને ના જોતા. અવળું ફરીને બેહી ગઈ. આંખો નહીં ખોલું. હવે Please wait while your transaction is processing. હવે ફરી જાઓ અને આંખો ખોલો. તમારા પતિના બધા રૂપિયા તમારા એકાઉન્ટમાં ટ્રાન્સફર થઈ ગયા છે. હવે તમારા પતિને ખબર ના પડે એમ તમે તમારું કામ કરો. ओ भैया धोखा.
लेकिन ये साला कर क्या रहा है यहाँ पे? એટલે આપણે ગાડીની ચાવી ક્યાં ગઈ? એક્ટિવાની ચાવી ગોતું છું, મળતી જ નથી. તે લીધી હતી? અરે તમારે એક્ટિવા છે ને મારા ભાઈનો છોકરો લઈ ગયો છે. એટલે તને ના નથી પાડી, મને પૂછ્યા વગર તારે એક્ટિવાની ચાવી કોઈ નહીં આપવાની, અને એને તો નથી જ આપવાની. એમાં હું કરવાનું ના પાડું? એને બિચારાને ક્યાંક જાવું હોય છે એટલે લઈ ગયો હોય છે. એમાં શું થઈ ગયું? એટલે પણ એને છે ને હજી એટલી ગાડી નથી આવડતી, અને ક્યાં કોકની હારે ભટકા ને ભાંગ તૂટ થાય તો તારા ભાઈને હું જવાબ આપી? હા એ તો મેં હાવ વિચાર્યું જ નહીં. તમારી વાત હાવ સાચી છે. હાલો, ક્યાં છો તું? એ તું જ્યાં હોય ત્યાં અત્યારે છે ને તું ઘેરાય. જો તને સેલિન પહેલી વાર કહી દઉં છું, આજ પછી મને પૂછ્યા વગર છે ને તું એક્ટિવાની ચાવી કોઈને આપતી નહીં. એ હારું નહીં આપું. હા પણ હું તમને શું કહું, હું? મારે માર્કેટમાં શાકભાજી લેવા જવું હોય તો હું તમારી એક્ટિવા લઈ જાઉં. હા લઈ જા, એમાં થોડું પૂછવાનું હોય બકા, લઈ જવાનું જ હોય ને. પણ મને હજી એક્ટિવા એટલું બધું નથી આવડતું, અને હું એક્ટિવા લઈને ગઈ અને કોક હારે મારું એક્સિડન્ટ થઈ ગયું તો? અરે એમાં ટેન્શન ના લેવાનું હોય બકા, જો કદાચ એવું થાય ને તો હું નવી લઈ આવાય. આપણે એક્ટિવા નવી લાવીશું એમ કહું છું. એક્ટિવાની વાત બકા, એક્ટિવા. હું તો ઈચ્છું છું એવું થાય, થતું જ નથી. તમારી સામે આવે ને તો ઠોકજો. બેટા તારી પાછળ હું એટલો ખર્ચો કરું છું, તું જે કે હું તને લાવી દઉં છું. આ તારી સ્કૂલની કેટલી હું ફી ભરું છું, અને તું કે ત્યાં હું તને ફરવાય લઈ જાઉં છું. તું ખાલી એક નંબર નથી લાવી શકતો? સાચી વાત છે તારા પપ્પાની. તારા પપ્પા સાચું જ કહે છે. તારા પપ્પા એટલી બધી તારા પાછળ મહેનત કરે છે, તું એક નંબર કેમ નથી લાવતો? પણ મમ્મી મારો તો આખી સ્કૂલમાં પહેલો નંબર આવ્યો છે. અરે પણ આ પપ્પા તો મેડમનો નંબર માંગે છે. અબે સાલે. શું છે પણ? એટલું બધું ખીખી ખીખી કરીને કોની હારે વાત કરો છો? લા બાપા કોઈ નથી, મારો દોસ્તાર છે ભૂરો. જો હા તો ભલે. મને એમ કે તમે કોક છોકરી હારે વાત કરતા હશો. એક મિનિટ, કદાચ હું કોઈ છોકરી હારે વાત કરતો હોય તને ખબર પડી જાય, તું કરી હું લે? कंट्रोल मजनू. તારી પાસે એક જ રસ્તો છે. પહેલી વાર છે, ભૂલ થઈ ગઈ, બીજી વાર ન કરતા જાવ, હું તમને માફ કરું છું. માફ કર્યા સિવાય તારી પાસે કોઈ રસ્તો જ નથી. અબે સાલે. લે હું કેમ તમને માફ કરું? હું કોણ તમને માફ કરવા વાળી? માફ કરવા વાળો તો ઉપર બેઠો છે. હું તો ખાલી તમને અહીંયા પુગાડી દઉં. હા અલ્યો તો આ બે રોટલી છે, તમે બહાર જાઓ, એક રોટલી ગાયને ખવડાવજો અને એક રોટલી કૂતરાને ખવડાવજો. ठीक है समझ गया. અને સાંભળો, હરખું જોઈજો હો, પાછા ગાયને જ ખવડાવજો. तू समझा? मैं नहीं बताऊंगा. ઓય ક્યાંનો બે રોટલી લઈને શેરીમાં આટા મારું? એક ગાય નથી ને એક કૂતરો ક્યાંય નથી. અરે તમે ગમે એ કરો, એક રોટલી ગાયને ને એક રોટલી કૂતરાને આજ ખવડાવવાની જ છે, મારા માનતા છે. તો પણ આ કોને હવે ખવડાવવા જાવ? એક કામ કરો, એ ગાયની રોટલી મને આપી દો, લાવો હું ખાઈ જાઉં. अच्छा. વાહ રોટલી. તે મારી સામે હું જોશો? આ કોને આપું એ તો કે. ले फिर आ गए. આ હું કરો છો જસુ? નાનો બે ઘડી કહો અમને, શાંતિ રહે. अबे साले. लेकिन ये साला कर क्या रहा है यहाँ पे? ચાલ હવે તને છે ને હું બે દેશની લડાઈ બતાવું. બે દેશની લડાઈ? હા જો એક આ દેશ છે અને બીજી બાજુ એક બીજો દેશ છે. આ બે દેશ છે ને એક બીજા ઉપર હુમલો કરવાના છે. આ દેશનો આ રાજા છે ને એની પાછળ ઉભા ના બધા સૈનિકો છે. अच्छा. અને આ બીજા દેશની સરહદ છે એની પાછળ એક ટેન્ક લઈને ઉભા છે. આ લોકો ટેન્ક થી હુમલો કરવાનો. હા જો તને લડાઈ બતાવ. એક કામ કર, તું છે ને આને ધીમે ધીમે ટેન્ક સમજીને આમ ધીમે ધીમે હાકી નજીક હાકી. અને મારે ચલાવવાની છે? હા ચલાવે ધીમે ધીમે, બરાબર? ठीक है. હા આ તું ટેન્ક નજીક આવતી હતી ને રાજાને શક ગયો, એટલે ઈ રાજા સિપાઈ પાસે આવ્યા અને સિપાઈને કીધું કે તું સામેના દેશની સરહદ ઉપર આટો માર અને ઈ બાજુ શું ચાલી રહ્યું છે ગતિવિધિ મને માહિતી આપ, બરાબર? એટલું કહીને રાજા આવ્યા ગયા અને સૈનિક ગયો સરહદે આટો મારવા. આટો મારતો 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 સૈનિકે જોયું, પછી ઈ આવે છે પાછો રાજા પાસે અને પૂરી માહિતી આપે છે. તું આ હાલી આવજે કે રાજાજી તમે જે સમજો છો ને કે આમાં દેશમાં ટેન્ક હાલી આવે છે, ઈ ટેન્ક નથી, કોઈ મહાન આપણો દુશ્મન નથી, ઈ મામૂલી મહામૂર્ખ પાગલ સ્ત્રી છે જે બાકસના ખોખાને ટેન્ક સમજીને તમારી હાલી આવે. હુમલો મોટો થઈ ગયો એ બે દેશને વિખી નાખ્યો.
Tecnologia!